અમારા સુરેન્દ્રનગરના 76 વર્ષના એક છબલમાં છે માળી. હવે એ બિચારા ભોળા ભક્તિવાળા કોઈ દી અમદાવાદથી આગળ વધેલા નહીં. એમની દીકરી હંસા અહીંયા ફ્લોરિડા રહે અને હંસાને ડિલિવરી આવે હું એટલે માનું દિલ છે ને ગમે એમ તો માં આવ્યા વગર ન રહે. એટલે માડીને વિઝાનો પ્રશ્ન નહોતો એટલે બા પહેલી વાર વિમાનમાં બેઠા. 72-76 વર્ષના બા. બીક તો બહુ લાગી પણ હવે આ ક્યાંય હાંકળ ખેંચે ઊભું તો રખાય નહીં. ટ્રેન હોય તો અમારે અંબાલાલના ગ્રાન્ડફાધર છે એ મળવા જેવા, અત્યારે તો ગુજરી ગયા બિચારા. એકવાર આમ શેરીમાં કૂતરાના બે કાન પકડીને બાપા ઉભેલ, કૂતરાના કાન. મેં કીધું પાળેલું લાગે મને તો જ પકડ્યા હોય ને. પાછળ મને કે તું પકડી રાખ તો હું બીડી હળગાવી દઉં. મને એમ કે બાપાને તલપ લાગી છે તે બે હાથે આમ કચકચાવીને કાન મેં પકડ્યા. બાપાએ બીડી હળગાવી અને દમ મારીને હલતા થયા. મેં કીધું કેમ હલતા થયા? મને કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા, કૂતરાના કાન પકડાવીને પોતાની બીડી હળગાવી લે. આવો અંબાલાલનો ગ્રાન્ડફાધર. ઈ 10 કિલો ઘીની પરણી ભરીને એના દીકરાને સુરત ઘી આપવા જતો. પરત ભરેલી થેલીમાં નાખી, એલ્યુમિનિયમની બરણી, ગામડાનું ચોખ્ખું ઘી. બાપા ટ્રેનમાં ચડ્યા પણ ટ્રેન જોઈ નહોતી બાપાએ. પહેલી જ વખત બેઠા એટલે ભૂલી કે ગીર્દી બહુ હતી, બેસવાની જગ્યા નહોતી. પણ એને કે સુરત સુધી ક્યાં આ પકડીને ઊભા રહેવું, આ થેલી તો ટીંગાડી દઉં. પણ ભૂલી કરી કે હાંકળ આવે બરણી ટીંગાડી. હવે 10 કિલો વજન આવે એટલે ઓટોમેટિક ચેઇન પુલિંગ થાય. વગડામાં ગાડી ઊભી રહી ગઈ. કાળા કોટ વાળા 3 પીસી આવ્યા, જંજીર કૃષ્ણ ખીંચી. હવે કોઈ ખેંચી હોય તો બોલે ને, કોઈ ખેંચી જ નથી કોણ કે મેં ખીંચી. એમાં ઓલી બરણી જોઈ ગયા, એ કૃષ્ણ લટકાઈ. બાપાને હિન્દી નો આવડે. ઈ કે હમને ટીંગાડી સાહેબ, બરણી હમને ટીંગાડી. બોલા ટીસી કે ભલામણ ગાડી ઊભી રહી ગઈ. બાપા તમને શું ખબર સાહેબ, ચોખા ઘીમાં આટલી બધી તાકાત છે. આ ગામડાનું ચોખ્ખું ગયા. 10 કિલો હોય તો 32 ડબ્બાની ગાડી ઊભી રાખી. આવો બાબો દહીં વેચવા એકવાર આ બાપા ઉપર એક આખો પ્રોગ્રામ થાય. પણ હવે એક જ વાત કરું ખાલી. દહીં વેચવા, બરણીમાં દહીં ભરી ટ્રેનમાં દહીં વેચવા ગયા આ બાપા. અને ઉતાવળમાં ભૂલી કરી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા. અને હિન્દી ભાષી બહેનો રાજસ્થાનથી ધજા ચડાવવા દ્વારકા બાજુ જતા છે. અને આ બાપાને જોયા ને એવા ગગલાવ્યા. બધા બહેનો ફરતા ઉભા રહી ગયા. तुम्हें मालूम नहीं हम सब महिलाएं हैं. अब आप बापा ने हिंदी नो आवड़े. ये क्या तुम महिलाएं हैं तो हम दही लाए. बापा ने हाकड़ खेंची उतारो. વગડાના ભરોસે બાપાને મૂકી દીધું. એટલે આવા અદ્ભુત પાત્રો અમારા ગામમાં થયા છે. પણ ગામડું યાદ આવ્યું છે તો મિત્રો એક જ મિનિટ માટે લઈ જાઉં તમને સૌરાષ્ટ્રના ગામડામાં. ત્યાં જે ઉભા હોય તો મને તમને શું જોવા મળે કે દોડ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ઉકરડા ગોટા હોય, બળદના જોટા હોય, પડકારા આકોટા હોય પણ માણા મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા ફળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલેવા ટેકા હોય, મોગને ભલે ટેકા હોય પણ એ દિલના ઢેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય પણ સૌનો વ્યવહાર સારો હોય. અને ગામડામાં ડંકુને ડચકારા હોય, જ્યાં ખોખારા ખમકારા હોય, જ્યાં ભાંભરડા ભાંકારા હોય પણ ગામડા શહેર કરતા સારા. તાલી પાડી એટલે કહી દઉં કે આ કવિતા મેં લખી. પરિવાર નહીં, આપણે છે ને વન્સ મોર નહીં, આપણે વન મોર. ગામડું કેવું છે કે 5 વાગે થોડુંક ધીમે બોલું તો બધાને સમજાય. અને ઓલું પછી ઉપડે છે ને એમાં ચકળ વકળ થઈ જાય. કારણ કે બધાનું ગુજરાતી એટલું પ્રોપર હોય નહીં એટલે હું થોડુંક સ્પીડ ધીમી રાખું. તમે ગુજરાતી ભાષા છે, સિમ્પલ છે.
5 વાગે ને પરોઢીએ, બીજી કવિતા, આ ગામડાનું જ ચિત્ર છે કે 5 વાગે ને પરોઢીએ અમે ગાડા હાથી જોડતા, ઢોરા ને ધપેડીને ખાવા અમે વેલા હાર છોડતા, ઘંટી અને ગમર વલોણા પ્રભાતિયા ગાતા હતા, અને અમીર તેથી ગરીબોને ખવડાવીને ખાતા હતા. વાવ કુવાને વિરડા તેથી મીઠા પાણી દેતા હતા, અને વરણ 18 વગર વેરથી કેવા રાજી રહેતા હતા. નોટ મોલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા, અને ત્રીજી પેઢી તેડીને ખભે ભાભા જોવા જાતા હતા. મદારીની ડુગડુગી વાગે, વાદી આવે, મદારી આવે, માણભટ્ટ આવે, ભવાયા આવે, અને આમ જરાક એનું ડમરું એની ડુગડુગી વાગે તો સાહેબ જે યંગસ્ટર હોય એ તો બધા ખેતરે કામ કરવા જતા રહ્યા હોય, પણ અહીંયા ઘરે કોણ હોય તો સિનિયર સિટીઝન હોય અને બાળકો હોય. પણ જેવી ડુગડુગી વાગે અને ત્યાં તો છોકરાના આમ ઘોડિયામાંથી પોતાના ખભે બેહાડીને ભાભો ચોરાના ચોક તરફ દોટ દે, કારણ કે રૂપિયા કરતા પણ વ્યાજ માણસને વધારે વહાલું હોય છે. આમને ત્યાં દીકરીના ઘરે બેબી બોર્ન થવાની કિરીટ બની ગયા, અને જુલાઈમાં મારી ડોટર ઇન લો ને ટ્વિન્સ આવવાના છે. એટલે રૂપિયા કરતા વ્યાજ વધારે વાલું હોય. એટલે નટ મલ અને બજાણિયાના ખેલ ચોરે થાતા હતા, અને ત્રીજી પેઢી તેડીને ખભે ભાભા જોવા જાતા હતા. ભાત મૂકીને મારિયા માથે મરડામાં મુસ્કાતી હતી, મોલ ભાળે ઊભા વગડે એ હૈયામાં હરખાતી હતી, ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડું એટલા પટેલ, આને ખેડૂ કહેવાય. અને બીજો શબ્દ કણબી, એક શબ્દ ખેડૂત, પણ અહીંયા જે બોલાય છે વધારે પોપ્યુલર પટેલ. તો ખેતર ઠાલવી ખરા વાડમાં ખેડૂ પરસેવે નાતા હતા, અને સાધુ બ્રાહ્મણ ભરીને થેલા તેથી કેવા રાજી થતા હતા. આ લોકો મહેનત કરી હોય, પરસેવે રેજેજ થઈ ગયા હોય, અને પછી ખરાવાડીમાં ખરા લઈને પછી ડુંડામાંથી એ દાણા નોખા પાડી અને આમ હોનાના જાણે કે આમ જેને કહેવાય ને કે હોનાના દાણા હોય એવો બાજરાનો ઢગલો કરી અને ખેડૂ એમ કે હવે ગોર બાપા તમે આવો અને તમારે જેટલું જોતું એટલું અનાજ ભરી જાઓ, પછી હું આ અનાજ મારા ઘરે મારી કોઠીમાં ઠાલવીશ. આવી એક ભાવના સાથે આ દેશનો ખેડૂ જીવતો હતો. સાધુ ને બ્રાહ્મણ ને પેલા કરી ખેતર ઠાલવી ખરાવાડમાં આમના વડવા હોય, આમને આટલું બધું આપ્યું છે એટલે કદાચ મને એવું લાગે છે કે આવડા ભૂકા કાઢી ગયા હોય. અમારા આશીર્વાદ આ કામ કરી ગયા છે ખરેખર. તમે જુઓ પટેલોએ જે જમાવટ કરી, હું આ વખાણ ખોટા નથી કરતો પટેલોના, પણ પટેલોએ મને ખૂબ આપ્યું અમેરિકાની અંદર. અમારા અંબાલાલને સાહેબે પૂછ્યું હતું વોટ ઇઝ ધ લાસ્ટ નેમ ઓફ કોલમ્બસ, તો કે પટેલ હોવો જોઈએ. સાહેબને પરસ્યો વળી ગયો, કોલમ્બસ પટેલ ન હોય. અંબાલાલ કે સાહેબ 100% પટેલ હોય. કે શેના ઉપરથી કે તો કે વિઝા વગર પટેલ એક જ અમેરિકા જઈ શકે. કોલમ્બસ વિઝા વગર ગયો હતો. સાહેબ કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ, તો કે એગ્રીકલ્ચર. સાહેબ કે પણ why agriculture is culture of Patel, તો because Patel is always agree with everyone. આ જે બધાની સાથે સહમત થઈને જીવન જીવે છે એટલે અમેરિકામાં ઝંડા ખોડી દીધા. આ સુખી પ્રજા છે એના એ સ્વીકારવું પડે. એટલે ઓલા અમારા છબલમાં 76 વર્ષ વિમાનમાં બીક તો બહુ લાગી, પણ આગળ ક્યાંથી ઊભું રખાય નહીં. આવ્યા ફ્લોરિડા, હજી હંસાના ઘરમાંથી બહાર નહોતા નીકળ્યા. 3 દી થયા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના બની. અને વિમાનમાં એક તો બીક લાગી હતી, પાછા વિમાન ભટકાતા જોયા ટીવીમાં. અને માને જે બીક લાગી, હંસાને હજી ડિલિવરી નહોતી આવી, પણ બા કે હંસાને જે આવે બાપા મને ચક્કર આવે છે, મને દેશ ભેગી કરો. અને સાહેબ 3 દીમાં હાવ જતી રહેવાની હોય. જમાઈ માટે આનાથી વધારે આનંદની વાત નહીં. તો રાજભાઈ હવે દાંત કાઢે. 3 દિવસમાં સાસુ રિટર્ન થઈ જાય. સાહેબ જમાઈને જેકપોટ લાગ્યો કહેવાય. મોંઘી ટિકિટ લઈ આવ્યો, બાને વિમાનમાં ચડાવ્યા, ડિસ્પોઝલનો માલ રવાના કરે.
અને હાળાને ફોન કરી દીધો દેશમાં ઉતારી લઈ ગયો. અને બા આવ્યા હજી તો 5 દી થયા હતા ને પાછા ધૂન મંડળમાં આવ્યા બા. કોઈનું નથી. આ કોઈનો નથી એના ઉપર એક વાત કરું પછી આપણે બાપ અહીંયા જઈએ. 2 વર્ષ પહેલા અહીંયા હંસવિલ અલાબામામાં મારા એક મિત્ર છે લલુભાઈ પટેલ બારડોલીના. તો સિનિયર સિટીઝન પણ મારા સિનિયર સિટીઝન મિત્રો જાજા યુવાનો કરતા બાળકો કરતા. કારણ કે હું પહેલેથી થોડો કામ ગંભીર થઈ ગયો ને એટલે મને ડોહાટું છું એટલે મારા દાદુ ભળે. એ લલુભાઈ સિનિયર સિટીઝન મને કે તમે શું કરો છો? મેં કીધું અહીંયા છે ને વીકેન્ડમાં કીધું કાર્યક્રમ હોય, બાકી વીકડેઝમાં અમારે નખ કાપવા સિવાય કંઈ કામ ન હોય. તો મને કે અહીંયા આવતા રહો, હું ટિકિટ મોકલું. મને કે અહીંયા એન્જોય કરો હંસવિલ અલાબામા. તે મને ટિકિટ મોકલી અને અહીંયા પહોંચ્યો. સિનિયર સિટીઝનની ક્લબમાં બીજે દી ઉપાડ્યો મને કડકડતી ટાઈટમાં. મને કે હાલો સ્વિમિંગ પુલમાં. મેં કીધું શું બોલ્યા? મને કે સ્વિમિંગ પુલમાં. મેં કીધું આવી ટાઈટમાં હું કોઈના ઘરે નથી નાયો. તમારે મને પુલમાં ના વળી જાઓ. અરે મને કે હાથ વાટર હાથ અહીંયા હોટ નથી પુલ, હાથ વાટર. હાલો કીધું કે લલુભાઈ પરાણે ઉપાડ્યો મને. સાહેબ મને આ ઉંમરે ઇલાસ્ટિક વાળો ઇલાસ્ટિક નો માથે ગિટાર ચિતરેલો કેસરી રંગનો ચદો એમાંથી હાવેણી જેવા મારા પગ બહાર નીકળ્યા અને ટાઈડ એવી આમ પગ પકડ જેવા થઈ ગયા. અને ચડોય પાછો ઈ માપ બારો કોકનો લઈ આવેલો. હું તો આમ ચડો પકડીને વાય વાય હાલો. હું તો હમણાં આનો હુકમ છૂટે પડો કૂદકો મારી દેવો. બે હાથે ચડો પકડીને ઓશિયાળો હું તો. મેં કીધું આ નહોતું કરવા જેવું ના મારાથી થઈ ગયું. અને મને નાખ્યો અંદર સ્વિમિંગ પુલમાં. પણ પછી અંદર ગયો ને પછી સારું લાગ્યું કારણ કે હાથ વાટર. પણ પછી મેં જોયું ને તો મારી આજુબાજુ રંગબેરંગી અમેરિકન માછલીઓ તરે. અને પાછો I was so fortunate કારણ કે all senior citizen બધી 70+. હવે સ્વિમિંગ પુલમાં તો કઈ ચણિયા ચોળી પહેરીને તો પડાય નહીં. એટલે એના પરંપરાગત પોશાકમાં અહીંના બહેનોનું જે નક્કી કરેલો છે એમાં આ બધી ડોશીઓ તરે. હવે એમાં એક લીડા હતી. લીડા 72 વર્ષની. સાહેબ હું એ વખતે 52 વર્ષનો. લીડા 72 ની મારા કરતા 20 વર્ષ મોટી મને ઓવરટેક કરી ગઈ. હું એની યાર તરી નો આવ્યો. મને એમ થયું કે સ્વિમિંગ પુલ જગ્યા આપે તો એને હમાઈ જવું. હવે કાં જળ સમાધિ લઈ લઉં કાં જમીનમાં ઉતરી જવું. હું 52 વર્ષનો અને હું આની યાર તરી નો આવ્યો. હું પુરુષ સ્ત્રી મને સાહેબ બહુ મને મારી જાત મારી નજરમાંથી નીચે ઉતરી ગઈ. મરી જવું જોઈએ આના કરતા. પછી બહાર નીકળ્યા એટલે મેં લલુભાઈને કીધું આ કોણ છે? અરે મને કે આ તો મારી ફ્રેન્ડ છે, ઓળખું છું એને. તો મેં કહ્યું જરાક મને ઓળખાણ કરાવો. તો પછી મને મેળવો લલુભાઈ. મેં પૂછ્યું ઓલા બેનને. મેં કીધું વોટ ઇઝ યોર ગુડ નેમ? મને કે લીંડા. મેં કીધું તો ગુડ નો કહેવાય.
પછી મને લલુભાઈએ જે કીધું ને એ ખરેખર આપણા બહેનોને તો ખાસ જતા પહેલા એક આ વિનંતી કરતું, વાત યાદ આવી છે. લલુભાઈએ કીધું આને બ્રેસ્ટ કેન્સર હતું રાજપરા સાહેબ, એને સર્જરી કરાવી નાખી, એ ક્વાઇટ ઓકે થઈ ગઈ અને એને હમણાં ત્રીજું લગ્ન કર્યું લીંડાએ. અને એને નખ રંગેલા તમે જુઓ ને તો બધું બ્યુટી ટ્રીટમેન્ટ લે 72 વર્ષે, નખ રંગે વાળ રંગે એવું બધું. અને મને કે હમણાં એને ત્રીજું લગ્ન કર્યું. એક ભાઈએ અમારે ત્યાં દેશમાં ત્રીજું લગ્ન કર્યું એક કાકાએ. પછી કુળદેવીએ પગે લાગવા ઘરવાળીને લઈ જવી પડે ને, તો અહીંયા ગોખલો હોય છે, અહીંયા લઈ ગયો. આ બધી આપણા છોકરાની આ તમને સાંભળવા જ ન મળે જિંદગીમાં. પછી આમ પગે લાગતા હતા ને એમાં ખીતીયું લાઈન સર 8-10, અને એમાં એક ખીતી ઉપર લાલ ચુંદડી લટકે, બીજી ખીતી ઉપર લીલી લટકે, બીજી ખીતી ખાલી. એટલે ઓલી જે વહુ હતી ને ત્રીજા ઘરની, એને કીધું કે આ ચુંદડી એના ખીતીઓ ના શું છે બધું. એટલે ડોહો એવો કજાય કે પહેલી જે વહુ હતી ને એને લાલ સાડી ગમતી, એટલે આ એની સ્મૃતિમાં આ લાલ સાડી ટીંગાડી છે. બીજી જે હતી એને લીલી ગમતી, એટલે એની લવિંગ મેમરીમાં ગ્રીન સાડી ટીંગાડી છે. બાજુમાં ખેતી ખાલી છે, તને કેવા રંગની સાડી પહેરી. પણ સાહેબ માજીએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવું હતું. દરેક વખતે પુરુષ જ થાવે એવું ન હોય. એ માજી બોલ્યા કે હવે જે ખાલી ખેતીઓ છે ને અહીંયા હાડીને બંડીઓ ટીંગા છે. હાલે શું સ્વીકાર છો કે આ હું તારી ત્રીજી છું એટલે અરખે નો જતો, તું મારો ચોથો છું. હવે અહીંયા જો ટોપીઓ નો ટીંગાડો તો હું રૂખી નહીં. આને ટોપીઓ ટીંગા છે. એટલે દરેક વખતે પુરુષ જ ખાવે એવું નથી, ક્યારેક સ્ત્રી પણ મેદાન મારી જાય. એટલે મને આ ઓળખાણ કરેલી ને લીંડા કાકીની, નખ રંગે ત્રીજું લગ્ન કરેલું, આટલું સ્વિમિંગ કરે, પોઝિટિવ લાઈફને લે, ત્યારે મને ખરેખર હંસવીલ અલાબામાના સ્વિમિંગ પુલના કાંઠે મને આપણા સવિતા કાકી, શાંતા કાકી, મરઘા કાકી, ચંપા કાકી, આપણા બધા કાકીઓ યાદ આવ્યા. આપણે 60 વર્ષની થાય ને ત્યાં મંદિરમાં જઈને કોઈનું નથી. 60 વર્ષે તો કોઈનું નથી. એ ઓલા કાકાનો તો વિચાર કર, કાકાનો વિચાર કર. એ બિચારો 65 વર્ષે વાળ કાળા કરાવે છે અને તું 60 વર્ષે કોઈ કોઈનું નથી. એવા નિરાશાવાદી ભજન ગાયો. આવું ન ગાય તો શું? તારે માથે નગારા વાગે મોત ના રહ્યો. તારે 60 વર્ષે મોત ના નગારા વાગે બોલી લીંડા કાકી હામું જો, લીંડા કાકી હામું. 72 વર્ષે રમાટ ગઈ. એટલે સાહેબ આ મારો તો અનુભવ છે, પણ હું આપણા બહેનોને એ કહેવા માંગુ છું કે સાહેબ નિરાશાવાદી ભજન ન ગાજો કોઈ દી. પોઝિટિવ ભજન ગાઓ તો. અને જીવવાનું છે હવા હો વરો એવા ભાવ સાથે જીવો. શું કોઈનું નથી. ખરેખર આપણે તો છોકરો પરણે ને સાહેબ, છોકરો એટલે એવી રીતે જીવવા માંડે જાણે આપણે યાર છૂટાછેડા દીધા હોય. બોલો ખરેખર આવી મર્યાદા હું ધોઈ પીવી છે બધા માટે. લીંડા કાકી હામું જુઓ, લીંડા કાકી. ના પણ ખરેખર આ લોકો પાસેથી આ પોઝિટિવ છે સાહેબ, લેવા જેવું છે. આ પ્રજા નબળી છે ને, ખરાબ છે ને, એ દારૂડિયા છે ને, નહીં સાહેબ. આ લોકોની અમુક બાબતો
આપણે એડોપ્ટ કરવા જેવી છે, એક્સેપ્ટ કરવા જેવી છે, અને એ લોકોને અમુક બાબતોની અંદર આપણા કરતા આગળ છે એ ઉદારતાથી સ્વીકારવાની જરૂર. તો ખોટું નથી બોલતા, દંભી નથી આપણા જેવા દંભી નથી, ટ્રાન્સપરન્ટ છે, ઓનેસ્ટ છે આપણા કરતા વધારે. આપણે તો આરતીની થાળીમાં 8 આના નાખીને 5ની નોટ લઈ લઈએ. ધર્મની કુશળીઓ ન ભારી હોય એવા નથી સાહેબ. એને નો દેવાય નો દે, એને નો દેવાય નો દે પૈસા, પણ એ લઈ નો લે. આપણે તો ખિસ્સા કાપી નાખે. હા ખરેખર અમુક બાબતો મને ગમે ચાલો છું. હાલો મૂકો લોકો આપણે આપણા બાપ અહીં જતા રહી. સબલમાં 5 દિનમાં પાછા આવ્યા. મંદિરમાં આખા ગામની ઋષિ ભેગી થયેલી ત્યાં કરતા લીધા. કોઈનું નથી. અને ઋષિ કોળે વળી ભાઈ અમારા ગામની એ કે મારી અમેરિકા જઈએ એવા કે 3 દિવસ માટે જઈએ. આ મોદી કરતા ઝડપી વાત અમે. હવે અમે તો અમદાવાદથી આગળ નથી લીધા, અમે તો અમેરિકા કેતી જઈશું. કંઈક અમેરિકાની વાત તો માનો. અને 76 વર્ષના અમારા સબલમાં હવે 10 મિનિટની વાર છે. 1 વિકેટ ખેડી. કેવા મજાના બેઠા બેઠા દાંત કાઢતા. આવી રીતે જતા રહેશે કાલની કોને ખબર પડે. બેઠા છે. અચ્છા કે તો તમને એમ લાગે હું પ્રોગ્રામ આપું, હું બેઠો બેઠો વાતું જ કરું છું. ખાલી આમાં માઇક છે, તમારે ઘરે બેઠો હોય માઇક ઉપર બોલતો હોય અને માઇક મૂક્યું બધાને સંભળાય એટલે. બાકી આમાં કાંઈ એક કોમેડી શો જેવું મને લાગતું નથી. હું બેઠો બેઠો વાતું કરું છું. માણા હું કામ દાંત કાઢે છે, માણાને હું કામ ગમે છે, માણા શું કામ ડોનેશન આપે છે, એ હજી 7 વર્ષમાં નક્કી નથી કરી શકું. આમ જ હાલે મારો ગાંડાની જેમ. 5 જોડી કપડા લઈને આવું છું સાહેબ, કેબિન બેગમાં. ઇન્ડિયાથી કેબિન બેગ લઈને નીકળું છું. હા, હેન્ડ બેગ, કેરી ઓન બેગ આવડી જે ઓલી હારે રખાય વિમાનમાં. 5 જોડી કપડા લઈને આવું, 5 મહિના રોકું છું. અને આ જાહેરમાં વિડીયો ઉતરે છે ને છતાં બોલું કે 5 જોડી કપડામાં 5 મહિના રોકું છું. પણ મારા મહાદેવની કૃપા તો જુઓ કે 5 કરોડ રૂપિયા ગુજરાતના ગરીબો સુધી પહોંચાડી દીધા. અને પ્રતિજ્ઞા લીધી, નો શોપ નો ગિફ્ટ. કોઈની પાસેથી કાંઈ ભેટ નહીં લેવાની, 1 પણ રૂપિયાનું શોપિંગ નહીં કરવાનું. 5 મહિનામાં ન મારું વજન વધે, ન મારી બેગનું વજન વધે. અઠવાડિયું થાય, લુગડા મેલા થાય, એટલે આવી રીતે જેના ઘેરે ઉતરો અહીંયા ગાણ કાઢી નાખી, ઇસ્ત્રી કરી દે, ઠીક છે, હાથે કરી નાખી, પાછી બેગ નવી થઈ જાય. હું નાઈ લઉં એટલે હું બે નવા. આવી રીતે હાયલા કરે. બોલું રોજ નવા ઘેરે, રોજ નવા ઘેરે. એક જ દિવસમાં નીકળી જવાનું. એટલે કોઈ ઘરનું, એ ઘર ધણીનું કોઈનું તમને કઈ મમત્વ જ ન રહે, કઈ લાગણી જ ન રહે. સતત કર્યા કરવાનું, બસ એવી હે જિંદગી. અને સામાન ઓછો રાખજો, જેથી કરી અને ફાઇનલ ડેસ્ટિનેશન આવે ને ત્યારે તમે સરળતાથી ઉતરી શકો. કારણ કે 2-3 મોટા પટારા જેવા ટ્રંક ભર્યા હોય અને પછી સ્ટેશન આવે ને તમે ઉતારવા જાઓ, તમારે ગોરું ઢેડવા જાઓ,
ત્યાં તો ગાડી ઉપડી જાય, વળી હાંકલ ખેંચવી પડે, રોકકલ કરવી પડે, અને ઓલી એક જ બેગ હોય, શું કે કેરી ઓન બેગ, એમ ને? હા, કેરી ઓન બેગ પૈડા વાળી એક જ હોય. હજી આમ ગાડી ધીમી પડે ને ત્યાં ઠેકડો મારી દી, હાલો સ્ટેશન આવી. जन्नत की रेल है, किस्मत का खेल है, जल्दी से चढ़ जा मोमिन वरना गाड़ी फेल है. એટલે આખા ગામના બધા બહેનો ભેગા થઈને સબલ માને કે અમે તો હવે અમેરિકા કેથી જઈશું, આવો લેતા. હવે આપણે બરાબર 6 મિનિટ ને 35 સેકન્ડ છે. હા, એટલે જે લોકો આ તો બેનને તો જવું પડ્યું એટલે ગયા છે, પણ જે લોકો પ્રયત્નપૂર્વક બેઠા હોય એને વિનંતી, હવે 6 મિનિટ જ છે એટલે જરાક ધીરજ રાખજો. સાહેબ, આપણે જયારે ભણતા ને, આ મારી ઉંમરના છે ને એમાં અનુભવી છે 2-4 જણા. હેતરનું ખાઈને નીકળ્યા હોય નિશાળ જવા, એમાં પાછો ઓલો ટોંક ઉપાડ્યો હોય માથે, એનું વજન, પેટમાં વજન, એમાં પ્રેશર આવે, નો નિશાળ પહોંચીએ કે નો ઘરે જઈએ કે. અને એ વખતે સાહેબ ખિસ્સામાં કાંકરા ભરી લો તો પ્રેશર ડાઉન થઈ જતું. આવા દુષ્કાળ હતા. ખિસ્સામાં કાંકરા 5 નાખી દો, આજ સુધી વાંધો ન આવે. બોલો, આવું માનસિક થતું. આ માયનામાં એવી વાત છે, આવા ટૂચકા એ જમાનામાં હતા. અને શિક્ષકો એવા, છોકરા એવા, ખરેખર. અમારે તો યુનિફોર્મ પાછા, મારી ઉંમરના છે બધા ભણ્યા છે સરકારી યુનિફોર્મમાં. સરકારી યુનિફોર્મ ખાદીના મોકલે, વાદળી ચડી અને સફેદ શર્ટ, ઘણા પહેર્યો ઈશામાં, અને એમાં કોઈના માપ લેવાના જ ન હોય. માસ્તર ઘા કરે જેના ખોળામાં પડે એને ખરેખર માપ આપશે ને હોય. અમારા અંબાલાલ અહીંયા ચડો પહેર્યો, બોલો, સાહેબે ભેગો પહેર્યો, અને કંઈક માપમાં ભૂલ થઈ ગયેલી તે જમીનથી 4 જ આંગળ ઊંચો રહે. કેપ્રીની ફેશન તો અંબાલાલે 1972 માં બહાર પાડી. અને શર્ટ પહેર્યું તે અડધું પેટ ઉગાડું ને એવો ટૂંકો, બંધ નો તે સેફ્ટી પિન થી બંધ કરે. આવો ટૂંકો બ્લાઉઝ જેવો શર્ટ અને કોથળા જેવો ચડો, માથે એલ્યુમિનિયમ નો ટોંગ, ને આમ કરતો કરતો નિશાળ આવે. એમાં એક દી નો આવ્યો, પંડ્યા સાહેબ બીજે દી ઉભો કર્યો, કેમ કાલ નો આવ્યો? તો કે એક જ યુનિફોર્મ આપ્યો, ક્યારેક તો ધોવા નાખવો નહીં. પછી પડખેવાળા એમ કહે છે શીખવું આવે છે. સાહેબ કે જો 26મી જાન્યુઆરી ધોવાય, 15મી ઓગસ્ટે ધોવાય, આ નિશાળના દિવસે યુનિફોર્મ ધોઈને રજા ન પડાય. હવે હું કરીશ તો 1 લાખો મારી. અમારે સાહેબ મારતાય બહુ, અને આમાંથી જેટલાય પિતાના હાથનો, બાપના હાથનો માર ખાધો છે એને હું ભાગ્યશાળી સમજુ છું, કારણ કે બાપના મારથી મોટી કોઈ ઇમ્યુનિટી નથી સાહેબ. જેને ખાધો હોય એ રાજી થાજો. મને તો શેરીમાં લાવીને મારતા, પાડોશી જોવે એમ મારતા, અને પાડોશી ફ્રી હોય તો આવીને મારા પપ્પાને હેલ્પ કરે. કારણ કે એને એક્સપેક્ટેશન હોય કે આપણા છોકરાને સર્વિસ ટેક્સ ઉતારી એ આવશે. આવો પાડોશમાં વાટકી વ્યવહાર હતો સાહેબ. અને મને મારા બાપા મારે ને પછી હું ભેંકડો કાઢીને રોઉં ને મોટા અવાજે, એટલે મને છાનો રાખવા બીજી વાર મારતા. બોલો, બીજી વાર મારે પછી હું છાનો રહું. અને આ એક્ઝિટ પોલ, આ ચૂંટણીમાં જે એક્ઝિટ પોલ આવવા માંડ્યા, જો અમારા પરિણામ પહેલા જો એક્ઝિટ પોલ હોત ને તો અઠવાડિયા જોથી મારે માર ખાવો પડે. બોલો, એવો બ્રિલિયન્ટ હતો એક જમાનો. એટલે આ બધું બહુ સહજ હતું. એટલે અંબાલાલને કે 1 લાખ મારી જો હવે આવી રીતે ભૂલ થઈ છે. પાછો એક દી નો આવ્યો, બીજે દી પંડ્યા સાહેબ રાહ જોઈને બેઠા. બીજે દી આવ્યો, એવો ઉભો કર્યો, ના પાડી તો કાલે યુનિફોર્મ ધોયો ને? અંબાલાલ કે મેં ક્યાં ધોયો? તો કે કેમ કાલ સ્કૂલે ન આવ્યો? એમ જવાબ સાંભળજો સાહેબ. એ કે હું તો મજાનો તૈયાર થઈને નીકળ્યો, પણ સાહેબ તમારા ઘર પાસેથી નીકળ્યો ને તો તમારું ધોતિયું ફૂંકાતું હતું, તો મને એમ કે સાહેબ નહીં ગયા.
સાહેબ કે મારે ધોતિયા હાથ છે, હાથે વારના જુદા છે, તારી જેમ એક ચડી ન હોય અને તું નિહાળ આવતો જાય. આવા વિદ્યાર્થીઓની વચ્ચે રહી અને અમે ભણ્યા છીએ સાહેબ. 3 વખત પીએચડી કર્યું, પણ આવા માહોલની અંદરથી ત્યાં સુધી પહોંચ્યા. આ ઈશ્વરની કૃપા નહીં તો બીજું શું. એટલે ઓલા બહેનોએ કીધું કે અમે નહીં જઈ શકીએ, તમે કંઈક અમેરિકાની વાત તો માંડો. અમારા સુરેન્દ્રનગરના 76 વર્ષના ચબલમાં આવો બિચારા અભણ 3 દી અહીંયા આવેલા હંસાના ઘેરે ફ્લોરિડા, એ અમેરિકાની વાત માંડે છે અમારા સુરેન્દ્રનગરના બહેનો પાસે. એ કે અમેરિકામાં તો મારી હંસાનું બાથરૂમ ખોલો ને તો હંસાનો નળ જુદો ને ચંદ્રકાંતનો નળ જુદો. ઓલું એચ અને સી લખેલું આવે ને, હંસાનો નળ જુદો અને ચંદ્રકાંતનો નળ જુદો. પાછળથી બેન અમેરિકામાં તો માણસના સ્વભાવ પ્રમાણે પાણી આવે. બોલ મારી હંસાનો સ્વભાવ ગરમ ને તે હંસા નળ ખોલો ને એક હંસા અહીંયા બેઠી છે. હંસાનો સ્વભાવ ગરમ, તે હંસાનો નળ ખોલું તો બે લાખો દી ગરમ પાણી આવે, પણ અમારે ચંદ્રકાંત હાવ ઠંડા. તમારે ચંદ્રકાંત ઠંડા હોય ને, હંસા કાયમ ગાયના ભાગની રોટલી ખવડાવતી છે. કારણ કે પહેલી રોટલી બહેનો એના ધણીને આપે, પહેલી રોટલી ગાયની હોય એટલે ધણી ગાય જેવા થઈ ગયા, અને છેલ્લી રોટલી પોતે ખાય એટલે વાહ વાહ, કારણ કે છેલ્લી કૂતરાના ભાગની હોય. એક વાત એ માળીએ જે કરી એ આપણે મને જ 3 દી તાવ આવ્યો. મંદિરનો પૂજારી રોવા માંડ્યો. ઈ કે આવડો મોટો અમેરિકા દેશ, મને કે કેટલા ડોર વપરાતા છે. મેં કીધું ગણી ન શકાય. આવડો મોટો અમેરિકા, એની કેટલી હોટેલ, કેટલી મોટેલ, કેટલી યુનિવર્સિટી, કેટલા હાઉસ, આ ડોર થોડા ગણી શકાય. પણ મને કે મેં જોયું આખા અમેરિકામાં 2 જ કંપનીના ડોર વપરાય. મેં કઈ 2 કંપની? મને કે કુલ અને બીજી પુશ. કુલ અને પુશ ને ડોરની કંપની સમજીને આવતા રહે. બુશ આનું હું બગાડી લે. એટલે ઓલા છેલ્લી વાત યુરોપિયને મેડમને પૂછ્યું કે મેડમ વોટ ઇઝ ધીસ? એનો ધણી લાલુ પ્રસાદ યાદવ જેવો, અંગ્રેજી નો આવડે તો બોલવા જોઈએ, જાણલો એટલે પતિ બરાબર. એનો ઘરવાળો વચ્ચે પીડ્યો. ઈ કે ધીસ ઇઝ મી. કપાળમાં ચોઈટો ઈ હું છું. ઓલા યુરોપિયનને બહુ અચરજ હતું કે બેનારે વાત કરું ના દાઢી વાળો કોણ વચ્ચે પીડ્યો. તે યુરોપિયને બેનને જ પૂછ્યું, મેડમ હુ ઇઝ ધીસ ગાય? તો ઓલા બેને યુરોપિયનને ફડાકો માર્યો, મારા બળદને તું ગાય કે? He is not guy, he is bald. ઓલો વેલી ટિકિટ કરાવીને યુરોપ ભેગો થઈ ગયો કે આ દેશમાં બહુ ઊંડો નહીં ઉતરાય. થેન્ક યુ.